ગુજરાતના દરિયામાં બોટ ડૂબી હોવાના સમાચાર। અન્ય બોટે 8 ખલાસીઓને બચાવી લીધા। નવા બંદરની ફિશિંગની બોટ દરિયામાં ડૂબી। 12 નોટિકલ માઇલ દૂર ભારે પવનથી બોટ ડૂબી હોવાના સમાચાર। હરિઓમ નામની બોટ 8 ખલાસીઓનો બચાવ। દાવા પોકળ સાબિત થયા। 300 બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર। પાટણના રાધનપુરના પ્રેમનગર ગામની ઘટના। 8 વર્ષ બાદ પણ શાળામાં નવા ઓરડા નથી બન્યા। વર્ષ 2016માં જર્જરિત ઓરડા પાડી દેવાયા હતા। શાળામાં માત્ર 2 જ ઓરડા હોવાનું સામે આવ્યું। વિદ્યાર્થીઓને બે પાડીમાં બોલાવવામાં આવે છે। નવા ઓરડા માટે વારંવાર રજૂઆત છતાં પણ નિરાકરણ નથી આવી રહ્યું। राज्य शिक्षण विभाग द्वारा शिक्षणનું સ્તર વધારવા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સરકારી શાળાઓમાં પણ સ્માર્ટ ક્લાસરૂમ બનાવીને ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે। પરંતુ હજુ પણ અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળાઓની વરવી વાસ્તવિકતા કઈ રીતે અલગ સામે આવે છે તે જોઈ લો। શિક્ષણ વિભાગના તમામ દાવાઓ અહીં પોકળ સાબિત થતા હોય તેવી સ્થિતિ। આજે એ શાળા જુઓ કે જ્યાં શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે। છેલ્લા 8 વર્ષથી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ મજબૂરીના માર્યા બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર છે, પરંતુ નવીન ઓરડા નથી બન્યા। સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અશરફ, આ વિદ્યાર્થીઓ કયા કારણોસર બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર છે? બિલકુલ દીપા, દ્રશ્યો રાધનપુરના પ્રેમનગર પ્રાથમિક શાળાના છે, જ્યાં 8 વર્ષથી જે જર્જરિત ઓરડાઓ હતા તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા। નવીન ઓરડાની ક્યાંક મંજૂરીની પ્રોસેસ કરવામાં આવી, પરંતુ 8 વર્ષ થયા તેમ છતાં જે નવીન ઓરડા બનવા જોઈતા હતા તે નથી બન્યા। તેના જ કારણે 1 થી 8 અને તેમજ 7 એક 9મા વર્ગના વિદ્યાર્થીઓ એટલે કે લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસો હોય, આ સ્થિતિમાં પ્રેમનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। બીજી બાજુ સ્માર્ટ શાળાઓની વાત કરવામાં આવે, પરંતુ અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ ક્યાંક વરવી વાસ્તવિકતા અલગ સામે આવે છે, જ્યાં હજુ પણ કેટલાક વિસ્તારમાં ઓરડાઓની ઘટ જોવા મળે છે। ક્યાંક જર્જરિત શાળાઓમાં બાળકો ભણે છે તો ક્યાંક ખુલ્લામાં બેસીને બાળકો ક્યાંક અભ્યાસ લેવા મજબૂર બન્યા છે। દીપા, આભાર અશરફ જાણકારી આપવા માટે। તો કઈ રીતે આ બાળકો અહીં ઠંડીમાં કડકડતી ઠંડી વરસી રહી છે, પરંતુ તેમની પાસે કોઈ જ વિકલ્પ નથી, કારણ કે 8 વર્ષ પહેલા જ ઓરડા જર્જરિત બનતા જ તેને તોડી પાડવામાં આવ્યા હતા। હજુ સુધી અધિકારીઓને સમય નથી મળ્યો આ ઓરડા બનાવવાનો, અને એટલે મજબૂરીવશ થઈને શિક્ષકો બહાર શિક્ષણ આપવા માટે મજબૂર છે। વિદ્યાર્થીઓ પાસે કોઈ વિકલ્પ નથી। ઠંડી હોય કે ગરમી, બહાર જ અભ્યાસ મળશે। આણંદથી પેટલાદ પાડગોલ શાળાની બેદરકારી। 123 બાળકોને જોખમી પ્રવાસ કરાવ્યો। ખુલ્લા અઈસરમાં બાળકોને પ્રવાસ કરાવવામાં આવ્યો। મંજૂરી વગર બાળકોને જોખમી પ્રવાસ કરાવ્યો। વાહન મુદ્દે પણ કોઈ જાણ નહોતી કરાવી। કડકડતી ઠંડીમાં ખુલ્લા અઈસરમાં પ્રવાસ કરવાની આખરે શું જરૂર પડી તે એક મોટો સવાલ। આ પહેલા પણ અનેક વખત એવી ઘટનાઓ બની છે। દુર્ઘટનાઓનો શિકાર બાળકો બની રહ્યા છે। જ્યારે પ્રવાસનું આયોજન થતું હોય ત્યારે ખૂબ જ સાવચેતીપૂર્વક સ્કૂલોએ એ નિર્ણય લેવો જોઈએ, પરંતુ તેમ છતાં પણ બેદરકારીઓ દાખવવામાં આવે છે। સંવાદદાતા જનક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। જનક, પેટલાદ પાડગોલ શાળાની આ બેદરકારી શું વિગતો? દીપા, આ ઘટના આણંદ જિલ્લાના રૂરલ વિસ્તાર પેટલાદ તાલુકાની છે, જ્યાં પાડગોલ ગામની જે પ્રાથમિક શાળા છે તે શિક્ષકોએ ગંભીર બેદરકારી દાખવી છે। શાળાના લગભગ 125 જેટલા બાળ વિદ્યાર્થીઓને એકદમ ખીચોખીચ એટલે કે બહુ ખૂબ જ ખીચોખીચ ભરી અને એક ટેમ્પામાં કોમર્શિયલ વાહનમાં પ્રવાસ લઈ ગયા હતા, જે વિડીયો હાલ સમગ્ર જિલ્લામાં વાયરલ થયા છે। ચોક્કસ કહી શકાય કે ખૂબ ગંભીર બાબત છે। આ રીતે બાળ વિદ્યાર્થીઓને પેલા પશુઓને ભરતા એ રીતે ભરીને મુસાફરી કરાવી, એમની સલામતી માટે બી ખૂબ જોખમ કહી શકાય। એટલે આગળ ચોક્કસ નક્કર પગલાં લેવા જોઈએ। અમે હમણાં જ ત્યાં આણંદ જિલ્લાના જે પ્રાથમિક શિક્ષણ અધિકારી છે અર્ચનાબેન પ્રજાપતિ, એમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હાલ એમનો ફોન સ્વિચ ઓફ આવે છે, કારણ કે શક્ય છે કે આ સમગ્ર ઘટનાની માહિતી તેમની સુધી પહોંચી હશે। એટલે કહી શકાય કે આ ખૂબ ગંભીર બાબતો, અને એ માટે જે કોઈ જવાબદાર લોકો છે, શિક્ષકો છે, તેમની સામે ચોક્કસ પગલાં લેવા જોઈએ। કારણ કે ગ્રામીણ વિસ્તારમાં જે વાલીઓ હોય છે એ ખૂબ સામાન્ય કક્ષાના હોય છે, અત્યારે મોટાભાગે ખેત મજૂરી કરતા લોકોના જ બાળકો હોય છે, એટલે એ મોટાભાગે બિચારા વિરોધ નોંધાવતા નથી।
અને આ પ્રકારનું મનસ્વી વર્તન શિક્ષકો કરતા હોય છે. જી જનક, આ પહેલા પણ હરણી બોટકાંડ અમે નથી ભૂલ્યા, જ્યાં નાના નાના ભૂલકાઓને ત્યાં લઈ જવામાં આવ્યા અને હરણી બોટમાં જે રીતે એક દુર્ઘટના બની જેમાં 12 માસૂમોનો જીવ ગયો, શિક્ષકો પણ મોતને ભેટ્યા. એ ઘટનાને ભૂલાતા જ હજુ ખૂબ જ સમય લાગશે અને એવામાં વધુ એક આવી દુર્ઘટના, વધુ એક એવો કિસ્સો દુર્ઘટના થતા રહી ગઈ. ભગવાન આ વિદ્યાર્થીઓની સાથે હતા, પરંતુ આ ઓવરલોડેડ આઈસરને કંઈ પણ થાય તો કોણ જવાબદાર? ચોક્કસ તમારી વાત દીપા 100% સાચી છે. કારણ કે આપણે એક મોનોટોનસ સાથે એટલે કે યંત્રવત લાઈફ જીવીએ છીએ અને જે શિક્ષકોએ આ ઘટનામાંથી બોધપાઠ લેવો જોઈએ એમણે બોધપાઠ લીધો નથી અને ફરી આ પ્રકારની એક મુસાફરીનું આયોજન કર્યું હતું. ખૂબ જ શરમજનક બાબત. અને આ અંગે રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ હોય કે માધ્યમિક શિક્ષણ વિભાગ હોય એમણે ચોક્કસ નક્કર ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ કે ભાઈ જ્યારે બી તમારે આ પ્રકારના કોઈ પ્રવાસનું આયોજન કરવું હોય તો વાલીઓની કન્સેન્ટ, લેખિત મંજૂરી લેવી, કયા વાહનમાં લઈ જશો, કઈ જગ્યાએ લઈ જશો, ત્યાં કેટલું રોકાણ કરશો અને આ બધી જ વિગતો, ખાસ કરીને જ્યારે આવા વાહનોમાં જ્યારે મુસાફરી થતી હોય તો એ ડ્રાઈવર કોણ છે, કંડક્ટર, ટૂંકમાં તમામ કયા ટ્રાન્સપોર્ટેશનનો તમે ઉપયોગ કરવાના છો, આવી સંપૂર્ણ માહિતીઓ પૂરી પાડવી જોઈએ. અને ચોક્કસ બાળકોને તમે પ્રવાસે લઈ જાઓ એ બહુ ખૂબ સારી વાત છે, પરંતુ એ અંગે જે સલામતી નું જે વિચાર કરવો જોઈએ એ વિચાર થતો નથી. આડેધડ આયોજનો થાય છે અને આ અંગે શિક્ષકોએ પણ ગાફેલ ના રહેવું જોઈએ. કારણ કે સીધી વાત છે કે આવી મોટી ઘટનાઓ જો સર્જાય તો જે જવાબદાર શિક્ષકો છે તેમની સામે બી શિક્ષાત્મક પગલાં લેવાતા હોય છે. શક્ય છે કે એમને બી નોકરીમાંથી સસ્પેન્ડ કરે, એટલે એમની બી એક વ્યવસાયનો પ્રશ્ન ઉભો થાય. એટલે બધાની અનુકૂળતા માટે એક ચોક્કસ ગાઈડલાઈન જે રાજ્ય સરકારનો પ્રાથમિક શિક્ષણ વિભાગ છે એને બહાર પાડવી જોઈએ કે કોઈ પણ પ્રકારનું આ પ્રવાસનું આયોજન કરો, જિલ્લા બહાર કરો કે ગુજરાતની બહાર કરો, એની ના નથી, એનો વાંધો નથી. પરંતુ જે બાળકોને તમે લઈ જાઓ છો, જે બાળ વિદ્યાર્થીઓ અથવા તો વયસ્ક વિદ્યાર્થીઓને તમે લઈ જાઓ છો, એમની સલામતીનું શું? રાત્રિ રોકાણ હોય તો ક્યાં રોકાણ કરવાના છો, એ બધું જ આખું એક પદ્ધતિસરનું આયોજન થવું જોઈએ. એને જે જવાબદાર શિક્ષણ અધિકારી છે એ મંજૂર કરે પછી જ આવા પ્રવાસોનું મંજૂરી આપવી જોઈએ. જી જરા ઘણી વખત તો એવા દાવા કરવામાં આવતા હોય છે કે અમે સુરક્ષિત રીતે વાતાવરણ પૂરું પાડીશું વિદ્યાર્થીઓને અને એવી બાંહેધરીના આધારે વાલીઓ પાસેથી સંમતિ લેવામાં આવે છે. ઘણી વખત તો વાલીઓને પણ જાણ નથી કરવામાં આવતી કે પ્રવાસ માટેનું જે સાધન યુઝ કરવાના છે, ઉપયોગમાં લેવાના છે તે કયું છે, કયા વાહનનો ઉપયોગ કરશે. ચોક્કસ જનક, આભાર તમારો જાણકારી આપવા માટે. સુરતના વરાછાની જનતાનગર સોસાયટીના રહીશોએ કલેક્ટરને લોહીથી લખ્યો પત્ર. જી હા, વાત જાણે એમ છે કે જનતાનગર સોસાયટીમાં 755 ફ્લેટ આવેલા છે. સોસાયટીના કેટલાક ફ્લેટ્સ કમર્શિયલ કરી દેવાયા છે અને કમર્શિયલ કામ પણ કરાઈ રહ્યું છે, જેથી લોકોને મુશ્કેલી પડી રહી છે. રહેણાંક વિસ્તારમાં મશીનો મૂકી કામ કરવામાં આવી રહ્યું છે, જેને પગલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં નથી આવી, જેથી સોસાયટીના રહીશોએ કંટાળી પોતાના લોહીથી પત્ર લખી સુરતના કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. સ્થાનિકોએ કહ્યું, જો 15 દિવસમાં અમારી રજૂઆતને ધ્યાને લઈ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. આખી સોસાયટીમાં 755 ફ્લેટ છે, એમાંથી ઘણા ખરા ફ્લેટ જે કોમર્શિયલ કરી નાખવામાં આવ્યા છે, તેથી અમારી રહેવામાં મુશ્કેલી પડી રહી છે. મશીનો આવ્યા છે, લોડિંગ વાહનો આવે છે, આવારો તત્વો અહીંયા આવે છે, અસામાજિક તત્વોનો પણ અહીંયા બહુ રાફડો ફાટ્યો છે. અહીંયા અંતે કંટાળીને આ લોકોને અમારી રજૂઆત ધ્યાને આવે એ માટે અમે લોહીથી આવેદનપત્ર લખ્યું છે. સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયર દક્ષેશ માવાણીને પત્ર લખ્યો. સેન્ટ્રલ ઝોન એટલે કે તળ સુરતમાં સાર્વજનિક સુવિધાનો અભાવ હોવાનો ઉલ્લેખ. સાર્વજનિક સુવિધાના અભાવના કારણે લોકો અન્યત્ર હિજરત કરી રહ્યા છે તેવી વાત પણ કરી. સાથે તળ સુરતમાં તમામ રોડ આરસીસી કરવા માટે પણ માંગ કરાઈ. ખૂબ સારી ક્વોલિટીના રસ્તાઓ બની રહ્યા છે, ત્યારે હવે સુરત શહેર સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજ, પાણીની અને અન્ય જે સુવિધાઓ છે એના કામો પૂરા થતા હોય તો તમામ વિસ્તાર સુરત શહેરના સેન્ટ્રલ ઝોનનો જે વિસ્તાર છે, તમામ રસ્તાઓ છે એને સીસી રોડમાં કન્વર્ટ કરવા માટેની મારી રજૂઆત છે, મારી લાગણી છે